સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના દામડી ગામે છેલ્લા 7 દિવસથી ચાલતી શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ થઈ। વડાલી તાલુકાના દામડી ગામ ખાતે સંત શ્રી દોલતરામ મહારાજની પ્રેરણાથી ચાલતા અન્ન ક્ષેત્ર આશ્રમ ખાતે વડીલોનું વૃંદાવન કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે સાથે સાથે ગામના રાજકીય અને સામાજિક આગેવાનો સ્વર્ગીય જયંતિભાઈ પટેલ દ્વારા ગૌશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે તેમના પુત્ર ભરતભાઈ અને ગામડી ગામના તમામ ભાઈઓ દ્વારા દ્વિતીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું હતું। ત્યારે આ ભાગવત કથામાં વસઈ નિવાસી શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ દ્વારા સતત 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવ્યું હતું। ત્યારે આજરોજ સમાપનના દિવસે શ્રી દોલતરામ મહારાજ તથા બીજા અન્ય સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો, આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં હાજર રહેનાર ભાવિ ભક્તો દ્વારા કથાના આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કથાનું આયોજન કરનાર સ્વર્ગીય જયંતિભાઈ પાટીદારના પરિવાર અને ગામ લોકોનો આશીર્વાદ સાથે ધન્યવાદ આપ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.